હમણાં ટીપણા કાકા નોલેથી ભોળા દાદા સા પીને આવશે ને તો રેકડી ઓળખી નહીં એકે. હે આ લાકડું કોણે હેઠું મૂક્યું? ઓય બાપા મને દબી દીધો. એટલે તું લાકડી હેઠે છો? હા તો બહાર નીકળ. ઓય બાપા મને દબી દીધો તમે તો. પણ તું લાકડી હેઠે શું કરતો તો? એ દોરી બાંધતો હતો. બોલ લે, ગામમાં આટો મારીને આવ્યો તો લાકડી ઓળખાય ની એવી કઈ નાખ્યું તે? એ રેકડી નથી, માણા ગાડી બનાવી નાખી હવે. માણા ગાડી બનાવી? હા તે માણા ગાડી હું કામ બનાવી? એ આપણે ગામમાં કાક વસ્તુ લેવા જાવી તો બધાને એમ થાય ને, ઓહો ભોળા દાદા એને એમ માણા ગાડી બનાવી, હું એન્ટ્રી પડે ને. આ ઈ તારું હાસ હો, તો એન્ટ્રી પડે. આ લાલ તો આપણે ગામમાં આટો મારી આવી, બધાને દેખાડી આવી. જાવી હાલો ને. ઓ બાપા હું છો તું જોતો ખરો, માણા ગાડી મારા પગ ઉપર ચડાઈ દીધી. પણ તો આ ઘાવ ભર્યો ને. આંખો તો ઊભો. એ હારું હાલો હવે આંટો ગામમાં આંટો મારી આવી હાલો. તે મારે આંખવાની? પણ મારી ઈચ્છા છે એવી કે તમારે આજે મુહૂર્ત થાય. લા મારી એવી ઈચ્છા છે કે તારા આજે મુહૂર્ત થાય. પણ તમે મુહૂર્ત કરો ને, થોડાક ઊંધે આંકો પછી હું આંકીશ. એ હારું એમ કરવી. હાલ બેસી જાઓ હું. જવા દો. હા ભોળા દાદા માણસ ગાડીમાં બેહવાની બહુ મજા આવે હો. તને તો બેહવાની મજા આવે જ તને. ઘડીક કેમ, હમણાં મને મજા આવશે. પણ ઠેક ગામ સુધી તમે જ હાંકી લો ને માણસ ગાડી. હું કીધું? એ ગામ સુધી માણસ ગાડી હાંકી લો તમે એમ. હેઠા ઉતર હાલ, મુહૂર્ત થઈ ગયું. એ હારું મુહૂર્ત તો થઈ ગયું તમારા છે. મુહૂર્તમાં મને બળ કરાવ્યું. પણ તમે 500 વીઘાના માલિક કહેવાય, તમારા છે મુહૂર્ત સારું લાગે. ખાવાનું હોય તરત કાંઈ કહેતો ના. ભોળા દાદા તમારા છે મુહૂર્ત કરવી એમ. તારા તો બકરાટી ખાવા મને. એ હારું હવે હું હાંકું, મુહૂર્ત થઈ ગયું તમે બેસી જાઓ. એ આખો મળાલ. હાલ હવે હાલ. એ હારું. મેં તમને કહું, આવા કપડા પહેર્યા ને સરાય હારા નથી લાગતા. હવે આ ઇમ્પોર્ટેડ કપડા છે, સમસમ છે, થોડા મોળા કપડા પહેરે, આ એના કપડા છે. પણ આ દોરીયું બાંધી છે ને, કોક તમને ભાળશે ને તો તમારા દાંત કાઢશે. પણ પેન્ટ મોટું છે તો શું કરવું, દોરીઓ બાંધવી જ પડે ને. મારી બેનપણી હામી ન મળે તો હારું, નકર મને શરમ લાગશે. તો તને શરમ લાગે તો મારે શું કરવું? તને તો સાયકલ વાહે બેસતાય શરમ લાગે. કીધું તું ગાડી લઈ લઉં તો લાઈટ વગરની ગાડીમાં બેસતાય શરમ લાગે, અને હવે આવા કપડા પહેર્યા એટલે હવે પાછી શરમ લાગે. હવે મારે તને પોગવું કેમ? ગ્રીન પાર્ક જોવામાં શરમ નહીં લાગે ને? ના ના આ નકર પાછા વળી જાય. ના ના હે બકુલભાઈ છે ભોળા દાદા. જો બોલો, આ બધું શું બોલો દાદા? ઉભી રાખ. એ માણા ગાડી છે. બોલો જો, રેકડીને તમે આખી ફેરવી નાખી. હું માણસ ગાડી બનાવી. મને આવો વિચાર ન આવ્યો. તું બદામ ખા. નહીં ઓ પછી તને ક્યાંથી આવો વિચાર આવે? તો તમે બદામ ખાવ ના રે ના. તો આ તમને આવો કેમ વિચાર આવ્યો? મેં ક્યાં બનાવી માણા ગાડી? આણા બનાવી. મેં બનાવી બકુલભાઈ. કેમ બનાવી? બાકી એમ માણા ગાડી બનાવી. હું તો ગામમાં બધાને દેખાડવા જાવી માણસ ગાડી. ગામમાં જાવ. હા આમાં બેસી જવું છે આપણે? આમાં બેહવાનું. હા બેસી જા, ગામ સુધી બેસી જઈ, અમને બેહાડી લ્યો આમાં. ના ના હો, આમાં કેટલું બળ કરવું પડે ખબર છે તને? પણ ભાડું લઈ લેજો જે થતું હોય. ભાડાનું છે કેમ કરવું? તો બેહાડી લ્યો ને. 50 રૂપિયા થાય. કેટલા? 50 રૂપિયા. હવે 50 રૂપિયા થોડા હોય? રોડે પગવાના 50 રૂપિયા કાક ઓછા રાખો. ના રે ના, રેકડી દેવા આવ્યો તને તો કાંઈ તે ઓછા નતા કર્યા. તને તો કે ભોળા દાદા 5000 થાય. એ હારું, હાલ 50 રૂપિયા આપી દેવું, બેસી જા. કે હારું. હા, રોડ સુધી આમ તો કઈ વાહન મળશે નહીં, આમાં જ બેહવું પડશે. હું હા બેસી ગઈ. હા. એ સાવજો. જાઓ દે. હે ભોળા દાદા, હા, ગ્રીન પાર્ક જાવ હોય તો કેટલું ભાડું થાય? ઈ ક્યાં આવ્યું ગ્રીન પાર્ક? હવે હા ઓરું છે. પણ ક્યાં આવ્યું ઈ તો કે? એટલે અમદાવાદ. અમદાવાદ તને ઓરું લાગે? ભોળા દાદા 3000 ભાડું કહી ગયો. આપણે અમદાવાદ જોવાઈ જાય ને. 3000 ભાડું થાય. હે તને કહું, હા. આ માણસ ગાડી બંધાઈ લેવી છે. હવે આમાં બેહીને થોડું ફરવા જવાનું હોય. એ હારું નથી જવું, હાલો ગામમાં પગાડો. અમતાભાઈ હાલો, બે ખાતરની થેલી એક બાજુ મૂકી દઈ, પછી ગાડી લઈને આવશું ને લઈ જાઉં. હા એમ કરીએ. એ આવડી મોટી ખાતરની થેલી નો દેખાણી તને? યા ભાઈ, ખાતરની થેલી નો દેખાણી, એમાં ખાતરની ઉપર મારી ગાડી સડી ગઈ. પણ એમ કઈ ગાડી ઉપર સડી જાય થોડું હાલે ખાતર ઉપર. પણ તો તમે ભાઈ કેડામાંથી ખાતરની થેલી એક બાજુ રાખતા હોય તો પણ જોઈને ગાડી આકાય ને. હવે જોઈને ગાડી હાચું ભૂલ થઈ ગઈ, આવા જો ને ભૂલ થઈ ગઈ એમ થોડું હાલે. તો શું કરવું? ચો લ્યો ખાતરના પૈસા તો નથી હો. તો ગાડી મુકતા જવાનો એટલે ગાડી મુકતા જાવ એટલે આટલી બધી હવા ન કરતા. લાઈ તો તીકમ ધોકો લેતો. આ તો તમે હું મને ધોકો મારશો? હા ઉભા રહ્યો, લ્યો તો તમે તે. એટલે ઊભી રાખ તો. હું મોરાભાઈ માથાકૂટ છે. યા જોરે ખાતરની થેલી ઉપર મારી ગાડી સડી ગઈ ને તો બે જણ હવા કરવા માંડ્યા. એલા એમાં હું હવા કરો છો? તમે કાઈ ન બોલતા વસાલ કે તમારે માથાકૂટ થઈ જાય. કહું હા ગ્રીન પાર્ક જવાનું બંધ રાખવું પડશે. જોયું ને, તેમ કોઈ દે ફરવા જ ન લઈ જાવ. અરે પણ મારા ભાઈબંધોને માથાકૂટ થયેલી છે, પછી મારે રોજ હારે રહેવાનું હોય, ઈવડાઈ મેણા મારે. તો પણ પેલા ન કહેવાય ને ગ્રીન પાર્ક જોવા જાવ એમ. પણ ગ્રીન પાર્ક એટલે જ્યાં નથી મોટા મોટા બંગલા, મોટા બગીચો હોય ને એને ગ્રીન પાર્ક કહેવાય. ભોળા દાદાની વાડી છે ને એને ગ્રીન પાર્ક જ કહેવાય. કાલે આપણે પાણી ભરવા જઈએ ને તો જોઈ લેજે. તો હવે ઘરે તો મને મૂકી જાવ. એ આ મૂકી જાઉં છું. ભોળા દાદા, હા માણસ ગાડી આપો તો મને ઘડીક. એટલે આને ગાડી આપ. બસ આને ઘરે મૂકતા આવું હું. અને આમ જોવો, હું આવું ત્યાં સમાધાન નો કરી નાખતા હો. અરે તમ તો નો સમાધાન કરવી. હાલ બેસી જા. હાલો મોરાભાઈ ગાડી લઈ લે, આપણે વાડી આવી દેવી. હાલો
એમ તેથી વાડીઓ વ્યા જાય પેલા ખાતરની થેલીના પૈસા દેતા જાવ. પૈસા તો દેવાના થતા જ નથી. એમ થોડા લે કઈ. હાલો મમરાભાઈ હાલો આપણે વાડીએ. તો જાવ લ્યો. લા તમે હું કામ ધડ કરો? ખાતરના જેટલા પૈસા થાય એટલા પૈસા હું આપી દઉં. બોલો કેટલા પૈસા દેવાના? મમરાભાઈ ખાતરના પૈસા દેવાના નથી થતા. અમથાને હવા બહુ છે. કેમ મને માર્યું? ઓ બાપા તે મને હું કામ તોલ મારી? હું તમને થોડો મારતો હતો, તમારા માણસ મારતો હતો. ખોટું બોલો પાછો. બોલા દાદા તમે મારા ભાઈને ધોલ મારો. એલા તિક્કમ ભાઈ રવા દેના, તમને હું પૈસા તો આપી દઉં છું. હવે પૈસા લેવા નથી થતા, હવે બાંધવાનું જ થાય છે. બાંધવું છે? હા આ તો ભોળા દાદા ભલા બાંધવું પડે. બીજું હું અત્યાર સુધી હું સમજાવતો હતો તો માનતા નહોતા. ઠીક મમરાભાઈ ની ગાડીનું ટાયર ખાલી તારી ખાતરની ગુરુ પર ચડી દીધું ને. લે હવે ખાતરની થેલી તોડ નાખે તારે ખાલી અલ્લા. બોલો મમરાભાઈ બોલો આમ ની મને મને ધાયડા નાખા દે. બડું બડાલા પકડ ભાગે કે પકડ ભાગી. હા ભાગવાનો છે તારો પકડ. મારો બોલ દાદા હા પકડેલા પકડ. ભાગ્યા જઈને ઠીબી નાખો ને. બસ ભોળા દાદા બોલો હવે બાંધવું કે પૈસા જોતા? પૈસા નથી જોતા, હવે તો બાંધી જ લેવું છે. ભોળા દાદા હવે બાંધવું છે તો પાછી ધબધબાટી કરવા ચાલુ હવે. જો બોલો જો અહીંયા તો ધબધબાટી ચાલુ થઈ ગઈ. ઉપાડ્યો તમે મને દોરી બાંધી લેવા જો હું ફૂલ બાંધણ થી જાય તો વાંધો નહીં ને. આન પાવી આવ્યો તું આન પાવી આવ્યો લાઈવ તો એને હવા કરતા હતા કા. હવે હમણાં પાડી દઉં સંપલે ઉભો થા ઉભો કર્યા ને. ઉભો રહેલા પોરો ખાઈ લે. તેથી વાડી હાપટ મને નીકળવા ના પાડતો હતો કા. તે હું છે? હું આજ હાલો આ બધો હિસાબ સુખેત કરવાનો છે કામ અમારા ભાઈ. ઓ કેદી તઈને જણ માર્યા તા કા? તેદી મારે સકડો લઈ ગયા મે કઈ બોલ્યા હતા? તે તમારે તેદી વાહા ઉદો સકડો લઈ ગયા તેદી. આ જરા કમથી ખાતરને ટાયર એડ્યું તે તો બોલવા માંડ્યા. ઠીબી નાખો અને બેને ઠીબી નાખો. બસ હવે કેમ ઉભા થઈ જવા દે અમારા ભાઈ ઉભા જ નથી થવા દે હો. હા હા મૂકી ક્યાંથી છે તમારા હિસાબે તો અમે ગ્રીન પાર્કમાં ફરવા જવાનું બંધ રાખ્યું. અમે ગામમાં જતા હતા ગામમાં નો જા અને પાછળ કરીને બેઠા. ઓલા દાદા એક કામ કરો આમ ખવડાવો. એની ખાતરની થેલી એની ઉપર મૂકી દેવી છે. હા બસ એમ જ કરવું છે. એ નાના એવું ન કરતા. અરે ના એમ જ કરો કે જે નામ નો લે ને એવું કરાવી દેવું છે. તું લે ઓલી થેલી ઓલી બાજુ લઈ લે ને હું રહે. હાલ ભીડો હાલ. હાલ બાપા બોલે તો એક બાજુ જો તમે. હાલો લઈ લો ગાડી આપણે ભાઈ હાલો ભાગો આપણે. એલા ઉભા રે ખાતરની થેલી તો હેઠે ઉતારતા જાવ.